અને પૈસા તો હજી તો લીમડો કાપતા હતા પેલા એકાઉન્ટમાં આવી ગયા. જય શ્રી રામ ખેડૂત મિત્રો, મારું નામ છે રિતિકાર ચોરસિયા. તે આજે આપણે એક હિંમતભાઈનું સ્ટોરીનું આપણે કહેવા જઈશ. અને ખેડૂત મિત્ર, હું તમને એક ખેડૂત મિત્ર જોડે મળવા જઈ રહ્યો છું જે કે અહીં લીમડી કર્યા છે. કેમ કે આજે કોઈ બી ખેડૂત મિત્ર નવું પાક કરતા હોય ને મીઠી લીમડીનું, તે એમને ઘણા લોકો કહેવા આવે છે એક ખેડૂત મિત્રને બીજા ખેડૂત મિત્રને ઊભા નહીં થવા દેતા. નામ શું છે ખેડૂત મિત્ર તમારું? નામ છે હિંમતભાઈ બાબુભાઈ બેલડિયા. હા. મારું ગામ માખણિયા. હા. તાલુકો તળાજા. હા. અને જિલ્લો ભાવનગર. હા. તે આ તમે જે લીમડી આજે કરી છે કેટલા મહિનાથી? આને કેટલા મહિના થઈ ગયા ટોટલ હજુ સુધી? ટોટલ હજી 7 મહિના જ થયા. 7 મહિના. તે હું ખાલી એક વાત પૂછી શકું છું, તમને અત્યાર સુધી કેટલા લોકો અહીં ખેડૂત મિત્ર આવીને આજુબાજુવાળા ટોકીને ગયા છે? કેમ કે હજુ સુધી આની કટિંગ નહીં આવી પહેલી, અને બધાને થોડુંક અવરું મેં તમારું સાંભળ્યું, મને સ્ટોરી આવું સારું નહીં લાગતું. કોઈ એક ખેડૂત મિત્રને બીજા ખેડૂત મિત્રને ઊભું નહીં થવા દેતું. તે એની સ્ટોરી તમારી કહેશો? તમારી સ્ટોરી તો એવી કહેવાની છે કે જે આ મેં મીઠી લીમડી સોંપી ને, હા, એટલે મને આજુબાજુ વાળા પેલા તો ઈ જ કહે કે આ લોકોએ શું કર્યું. હા. મને તેમ કે આ છોકરો હારો ગાંડો થઈ ગયો. હા. એ કે આ મીઠા લીમડા તો શું કરવા છે, બરાબર. પણ મેં કીધું મારું તો મક્કમ હતું, બરાબર. મેં કીધું કરવું તો ઈ ગામ ભલે ગમે એ કે, ગમે એ જોવા આવે તેમ કે આ છોકરો ગાંડો, ઈ કે આ મીઠા લીમડા ને તો શું કરવા છે, બરાબર. પણ મારું તો સિદ્ધાંત હતું, કેમ કે આમ વેપારીનું બધું સેટિંગ હતું, એટલે આપણે તો કઈ ગામ સામું જોવાનું ન હોય. પણ ગામના લોકો તો બહુ એવું કે, બરાબર. બટ હું એવું કહેવા માંગુ છું ખેડૂત મિત્રને, આ એક બીજા ખેડૂત મિત્રને ઊભું નહીં થવા દેતા પગ ઉપર. બટ આજે તમે હે ને, મારા દિલથી વાત કહું છું, આજે તમે 35 વર્ષ સુધી હવે તમને કશું જોવાનું નહીં રહેશે. જાઓ, એટલી ગેરંટી. આ ઉપર કટિંગ જ થશે. હવે તમે આ તમારી જ ખેતી છે ને બાજુમાં કેરાની જે રહી? અમારી જ છે. ઓકે, તો હવે ચલો કેરાની ખેતીની આપણે વાત કરીએ. કેરાનું આપણે તમે મને સમજાવશો કેટલું કેવું છે બધું એનું? હવે કેળાનું તો એવું છે કે વર્ષ દિવસ ઉપરનું મોલ છે, બરાબર. હા. અને એમાં તો માવજત બહુ જોવે, બરાબર. જો લૂમ આવી તો લૂમે લૂમે ટેકો મૂકવો પડે. હા, લૂમે લૂમે ટેકો મૂકવો પડે. આ અત્યારે મૂક્યો છે, આ જોવાય જ છે. જો પાણી વધી ગયું હોય તો ખાખર આવી જાય, બરાબર. પછી કુદરતી આફત આવી. હા. અને આની અંદર તમને જો અત્યારે કુદરતી આફત તો આઈને ગયું હશે કદાચ 7 મહિનાની અંદર. બટ આને કશું થયું? બોલો. આને કશું નહીં. આ પાકને જો કુદરતી આફત નો નડે, નો રોજડા ખાય, નો ભૂંડ ખાય, નો કોઈ પણ જાતનો, મતલબ તમને કશું ટેન્શન નથી. આ લીમડી આ મતલબ આ પાક કર્યા પછી તમને ટેન્શન નહીં. હવે આ જ વસ્તુ અગર આમાં જોવા જઈએ તો વાંદરાની ટેન્શન બધું બહુ ધ્યાન રાખવું પડે, બધું જ ધ્યાન રાખવું હે ને. અને પછી કોથરી બોથરી બી આજુબાજુથી જે પહેરાવવામાં આવે છે એ બી પછી બહુ ધ્યાન આપવું પડે કેરાની ખેતી. અને હા, મહેનત બહુ છે. ચલો એ બી હું માનું છું. એકવાર રોપવાનું પછી એ કાપી લે, જયારે લૂમ પતી જાય તે તો પછી પતી ગયું. પણ આમાં એકવાર રોપશો તે કેટલા વર્ષ છેડશે? મેં તમને કીધું એ તમે બીજે કઈ બી જોયા હશો, રાજકોટ, પાલિતાના બધે તો ઘણી જગ્યાએ જોયા, પછી જ કર્યું છે. આ તો 30-35 વર્ષની તો આપણે કહી છીએ, પણ આની આયુષ તો આમ આજીવન ગણાય. અને પછી કઈ ખર્ચા નહીં ને આમાં, બરાબર. બસ ખાલી તમને હવે ને કાટે કેસ. મારું તો કહેવાનું એટલું જ છે, કાટે કેસ. અને હું બધા ખેડૂત મિત્રને ખાલી તમને બી મેં જયારે તમે બિયારણ લેવા આવ્યા હશો ને ત્યારે મેં તમને એટલું જ કીધું હશે, 10 રૂપિયા કિલો થી જ. 10 નું કિલો કીધું, પણ આનો 10 થી 30 રૂપિયા સુધી ભાવ. હા. બટ અત્યારે ભાવ 30 રૂપિયા ચાલે છે. માર્કેટનો જે ભાવ ચાલતો હોય એ અમારે હાલતો પડે, કેમ કે મહેનત કરવા વાળા તમે છો, એની વચ્ચે અમે નહીં આવી શકતા. ઓકે. તો મને બહુ સારું લાગ્યું તમારી જોડે ઇન્ટરવ્યુ લઈને અને તમારી સ્ટોરી જાણીને. થેન્ક યુ. બટ તમે પોતાના દમ પર અટલ રહે, ના ભાઈ હું લીમડી કરીશ એટલે કરીને રહીશ. આજુબાજુ વાળા ગામ વાળા મને કમાઈ કે, હા, ગામ આપણને બધું બહુ કે. હા, એવું મને બહુ સારું લાગ્યું તમારી આ જે ખેતી રહી ને. પહેલામાં પહેલી એક વાત કહીશ, પહેલામાં પહેલી આ તમારી પહેલી કટિંગ કે બીજી કટિંગ? તમે મારા ખેડૂત મિત્રને કહી દો. આ મારી પહેલી જ કટિંગ છે. પહેલી જ કટિંગ છે. અને આ ઈ તે હજી તારીખ નક્કી નથી થઈ, બાકી આ પહેલી જ કટિંગ છે. 7 મહિનામાં એટલો ગ્રોથ છે. બાકી કોઈ દવા નહીં, ખાતર નહીં, ઓનલી ફોર ગાયની છાશ. બાકી હિંમતભાઈ, હું તમને મારી બાજુની કહાની કહેવા જાઉં ને, મારા બાજુ આનંદની સાઈડ આટલી જ ગ્રોથ થાય, વધારે નહીં. હા, આટલી જ હિંમતભાઈ, આટલી જ ગ્રોથ થાય. આ દેખાય છે તમને? બટ આ તમારું જે પાના તમે જો ખાલી આના કેટલા મોટા છે, લાગતી જ નહીં આ પહેલી કટિંગ છે. પહેલી જ તે ભાઈ, એમાં કઈ ખોટું નહીં.
હા એમાં તો આપણે કઈ ખેડૂત મિત્રને ખોટું કહેવાના નહીં, નથી. એમાં કઈ ખોટું ખેડૂત મિત્રોને તો કહેવાનું જ નહીં. કદાચ તમે કયો તો એમ નો કહી. સમજ્યા? અમારો નિયમ છે ખેડૂત મિત્રોને આ વિડીયો જાય એટલે ખેડૂત મિત્રોને બધું સાચું જ કહેવાનું. હા, કેમ કે આપણને બીજા કોઈ ખેડૂત મિત્રને ઊભું કરવું હોય તો એ વિડીયો જોઈને થોડુંક એ થાય. બટ આપણે તો એવું કહીએ છીએ હિંમતભાઈ, જેમને બી આ લીમડીને વિડીયો જોતા હોય ને એકવાર મારા આનંદમાં આવે, બધા જોવે, ખેડૂત મિત્ર જોડે રૂબરૂ મળે અને એમને પૂછે શું ભાવ જાય છે, એમને જોડે ડિટેલ બધું માહિતી લે. બરાબર. કેમ કે એમની માટે પહેલું પાક હોય છે. બરાબર. અને અગર આજુબાજુ વાળા અત્યારે તમને જો અત્યારે ગામ વાળા તમને બહુ બોલ્યા, હા, તે બટ તમે અટલ રહ્યા, પણ બીજા ખેડૂત મિત્ર તો એવા ના હોય ને તમારા જેવા દરેક ખેડૂત મિત્ર. બીજા હોય તો પછી એ તો પછી કંટાળીને કે લાવ 2 મહિના સુધી કશું ઉગતું નહીં, આટલું જ દેખાય છે ગ્રોથ, કાઢી મારીએ, ખેડ મારી દઈએ, એન કરતા કેરા આગળ પડે, તમાકુ આગળ પડે, બટાકા એ બધું પછી રોપી દઈએ. બરાબર. એટલે હું એ જ કહેવા માંગુ છું હિંમતભાઈ, તમારા જેવા અગર ખેડૂત મિત્ર હોય ને તે મીઠી લીમડીની પાકમાં જગ જીતી લેશે. 100%ની વાત છે તમારા જેવા ખેડૂત મિત્ર. ચલો, જય શ્રી રામ. બીજી વાર મુલાકાત થશે તમારી જોડે હિંમતભાઈ. ઓકે. તો ખેડૂત મિત્ર, એક બહુ જ સારી વાત કહેવા જઈ રહ્યો છું. આપણે આજે વિડીયો બનાવેલો છે હિંમતભાઈ જોડે, ખેતરમાં એમના રહીને. તે આ હિંમતભાઈ જોડે આપણે વાત કરીએ, ખેડૂત મિત્ર જોડે. હિંમતભાઈ, શું આપણે વાત કહેવા જઈએ છીએ? આપણે વાત તો એ કહેવા જઈએ છીએ ભાઈ, આજે રીતિકભાઈ ખાલી મુલાકાતે આવ્યા હતા અમારી લીમડીની. અને પછી એમને લીમડી એવી ગમી ગઈ, તો પછી આજને આજ ડીલ થઈ ગઈ. આજને આજ ડીલ થઈ ગઈ તો ભાવ બહુ સારો મળી ગયો. કેટલો ભાવ મળ્યો? આજમાં તો 30 રૂપિયા છે કિલો. 30 રૂપિયા કિલોના. અને કેટલો વજન નીકળ્યો? વજન અત્યારે જે અડધું કટિંગ નથી થયું તો 13 મણ થઈ ગયું. અડધું કટિંગ નહીં થયું, હજુ ખેતરનું અડધું કટિંગ બાકી, તે 13 મણ થયું. ઓકે, તે આપણે 13 મણ થયું. વજન કેટલો નીકળ્યો 13 મણમાં એક્ઝેક્ટલી તમારે કહેવા જઈએ તો? 265 કિલો. 265 કિલો થયો અને 30 રૂપિયા કિલોના ભાવથી ખેડૂત મિત્ર. તો તમે મલ્ટીપ્લાય કરી જોજો. અને ખેડૂત મિત્ર, બીજી વાત, એમનો બી કિસ્મત એટલું સારું જે કે એમને અમે એમને ખેતી જોવા ગયેલા, કેવી રીતે કર્યા છે, બહુ જ સારી કરી છે મહેનત, અને એમને આજે મળી ગયો પૈસા બી. મારે 1 વીઘાનો છે, હજી અડધા વીઘાનું કટિંગ નથી જોતા, પહેલી વારમાં એટલો વજન નીકળ્યો. હવે મને એટલું કહો હિંમતભાઈ, કેમેરાની અમે સવારે તમે મને વિડીયોમાં એવું કહેતા હતા, આજુબાજુ વાળા ઘણા કહીને ગયા, મારા કાકા બી કહીને ગયા, બધા આ મીઠી લીમડી શું કર્યું, આ શું તે કર્યું, આ ધંધો જ ન કરાય કે આ છોકરો ગાંડો છે, છોકરો ગાંડો છે. અને હવે શું થયું? અત્યારે હવે તો બધા જોવા આવે એમ કે આ ધંધો કરાય. હવે તમારી અંદર હિંમતભાઈ જેવું તમારું નામ છે એવું હિંમતભાઈ ની અંદર હિંમત છે. હું એટલું જ કહું છું ખેડૂત મિત્ર, બધાને જાગૃત કરું છું, લોકોના કહેવા ઉપર ના જશો. શું કહેવા માંગો છો? નહીં, લોકોના કહેવા ઉપર નહીં, આપણને આપણો આત્મવિશ્વાસ હોવો જોઈએ. આવો તમને બહાર લીમડી બતાવી દઉં. આવો ચલો હિંમત, તમે લીમડી બતાવજો મને. આવો ચલો હિંમતભાઈ નું લીમડી જોઈએ. ચલો બતાવો હિંમતભાઈ, બતાવો. બોલો બોલો બોલો. આખી ઇકો ભરાઈ ગઈ. આખો ઇકો ભરેલો છે. હા હા હા, એ તો દેખાય જ છે, ટાયર દબાઈ ગયા. હિંમતભાઈ, હું તમને ખાલી છેલ્લું શબ્દ પૂછવા જાઉં છું. હવે અંદર સંતોષ? અરે એકદમ સંતોષ. અને પૈસા હજી તો લીમડો કાપતા હતા પેલા એકાઉન્ટમાં આવી ગયા. કેટલા? કેટલા એકાઉન્ટ? એટલે પેલા તો 8,000 નાખી દીધા, પછી કે જે બજેટ થાય તમારે પાછા, પણ પેલા તો નાખી દીધા હતા કે અંદાજે એડવાન્સ માલ દીધા પહેલા, હે ને? કાટે કેસ તો તમારે જોવા નહીં પડે, પણ કહેતો કાટે કેસ લેવાના, તમે પહેલા જ મળી ગયા. પહેલી જ બોલ, પહેલી જ કટિંગ છે ખેડૂત મિત્ર, પહેલી જ કટિંગ. અને પહેલી જ કટિંગ ની અંદર આમને બિયારણનો બી ખર્ચો આખો નીકળી ગયો, અને જે નેદોમનનું બી હતું તમારે, જે બધું દવા પાણીનું અગર જોવા જઈએ કદાચ, તો બી એમનો એક ખર્ચો તમારો તો નીકળી ગયો હશે અડધો. ત્રીજી કટિંગમાં તો તમારે નીકળી જશે બધું જ ટોટલી, અને ત્રીજી કટિંગ તો તમારા ઘરે જ આવશે. તો તમે શું બીજા ખેડૂત મિત્રોને અહીંથી કહેવા એમ કહું છું, બીજા ખેડૂત મિત્રો જો ખર્ચો ઓછો છે એટલે આ વસ્તુ કરાય, લોંગ ટાઈમ નો મોલ છે. બરાબર. અને રોજ નથી ખાતા, ભૂંડ નથી કરતા, કોઈ જાતની કઈ ઉપાધિ છે નહીં. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ઘણા ખેડૂત મિત્રો જોડે શેર કરજો આ વિડીયો.